ખોડસાની માલિબાથી અવાજ આવે, ખમા ખમા, હું મેંદા જોગરાણાની ખોડિયાર બોલું છું. જુનાગઢ થી તેડવા આવ્યા હતા, પૈયે લાગ્યા. મારી અમે ભુવાને તેડવા આવ્યા છીએ. જા બાપ, મારી ખોડિયારની કોઈ ના નથી, પણ બાપ ભુવાને કીધું હું ઘસિયાને 9 વર્ષની બાપુ ઉંમર હો, 9 વર્ષની ઉંમરે, કારણ કે પોતાના બાપ કામતરું કરી ગયા છે અને ઘુંઘસિયો નાનો એવો છે. બાપ જાઉં તારી ભેળી છું બાપ, પણ હું દીખનું નિવારણ ન કરું ને તો માલધારીની ખોડિયાર ન કહેવાય બાપ. તારી ભણો દાખલાની ખોડિયાર. આયા દુઃખનું નિવારણ કરવા માટે જુનાગઢની માલપા આવે. જુનાગઢની માલપા આવે ત્યાં ગામ મરેલી ભુવાએ એમ કહેવાય હાથમાં જળ લઈ અને મારી ભગવતી આય ખોડિયાર નું નામ લીધું. જય આય ખોડિયાર, જય આય ખોડિયાર. અંજળી સાટી ગાને બેઠી કરી. જૂનાની માલિપા આવી અને પેલું પરમાણ એને ખબર પડી કે મારી ભગવતી આય મારી ભેળી છે અને આવીને અવાજ કર્યો કે બાપ હું ખોડિયાર બોલું છું. 32 પાંખડીનું સદર, 2 કળશીના નિવેદ, હોનાનો મીંડોળ ને હોનાનો મોડિયો મારે પારે છોડવાનો હતો. એ પણ મારી કાલ હવારમાં આખા જુનાગઢની માલિપા ઢંઢેરો ટીપાવી દીધો. પેલા કાંઈ પણ ગામડું હોય, શહેર હોય કે નગર હોય, કાંઈ પણ કામ કરતા તો ઢોલ લઈને હાથ પડાવતા, એને ઢંઢેરો ટીપાયો. કે હવે તો વોટ્સઅપમાં જાહેરાત થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. એ પાછું ગ્રુપમાં જો ઢંઢેરો ટીપાવી દીધો. કાલ કળથરે નિવેદ છે, કાલ કળથરે નિવેદ છે. માણસો હાલી નીકળ્યો. પછી જુનાગઢની માલિપા રહ્યા કોણ? કોઈ નો હાલી શકતા હોય એવા વૃદ્ધ વ્યક્તિ, કોઈને આંખ નો હોય, કોઈને પગ નો હોય, એવા માણસો છે. બાકી તો આખો જુનાગઢ ધારી અમરેલી પાસે જે કળથરાનો ઘાટ આવ્યો ને ત્યાં મારી આય ખોડિયારના નિવેદ કરવા માટે ગયા. બોલી સોયા રાણિયું સોચ્યું ના ખાર, સોચ્યું વિના હાલે. એને કીધું કે બાયું પરમાર રાણીને કોઈ કેવડાવતા નહીં હો, કારણ કે એ તો હવે અણમાન્યતા રાણી છે, એને કોઈ નો કેવડાવતા. હાલો આપણે જાય, આપણને માતાજી દીકરો દે. હુમલદેવ પરમારને કોઈ કેવડાવ્યું નહીં. મેડીએ બેઠા છે. પોતાના દાસી ફુલાબા બેનડી દાસી હતા. એને કીધું બેન જાને મોતી ખાનેથી નિવેદ લઈએ, આપણે જાય, ભલે આપણને કેવડાવ્યું નથી. નિવેદ લેવા જાય, ના પાડી. પણ રાતના રાણી છે ને કીધું કે જો એકાદું વેલડું છે તો વેલડું લઈને આપણે જાય, પણ અળિયો ને બળિયો 2 બળદ જેને નાથ મોડાય કાઢી નાખેલા એવી વરદ ઉંમર થઈ ગયેલી 2 બળદિયા રખડે છો. અહીંયા ફુલાબા બેનડી બળદિયાને થરમાં નાખે. નાથ મોડા કાઢી નાખો એટલે ઉંમર થઈ ગઈ હોય એની, એવા બળદિયા. નાથ મોડા એટલે બળદને નાથ નાખી લે. આવે અત્યારના છોકરાઓને સમજાવવા પડે, નકર વળી કે નાથ એટલે શું એમ. પણ નાથ મોડા કાઢી નાખે પછી સપટી મુઠી ખાણ જોઈ ખાય અને પડ્યા રહે. અત્યારે તો મા બાપના વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ગઢી ગાય થાય કે ભેંસ થાય, બળદિયા થાય, એને ગૌશાળામાં મૂકી આવે. સાહેબ તેથી તો એનું ગઢ પણ પાળતા હો બાપ. હા, કે આપણને કેટલા વર્ષ હાલી અને ખેડીને દીધું છે બાપ. ભેંસ હોય, ગા હોય, તોય એમ કહેતા કે આને આપણે કેટલા વર્ષ ભીતર ધોઈ છે, આને ક્યાંય ન મૂકાય, અને આપણે રખાય.
મુઠ્ઠી મુઠ્ઠી ખાણ દેવો, થોડું થોડું ખવડાવશો, ત્યાં એનું ગઢપણ વીતી જાય બાપ. પણ તોય ધોરી કહેવાય, ધર્મા નખાણાઓ. અળિયો ઉભો કરે ત્યાં બળિયો બેહી જાય, બળિયો ઉભો કરે ત્યાં અળિયો બેહી જાય. હાલતા નથી. જુનાગઢ મજેવડીના દરવાજે આવ્યા હો. પરમાર રાણી અને ફૂલાબા બે વિચાર કરે છે, ઓહો મારી હવે ગળધરે કેમ પોગવું. મારી આઈ ખોડિયાર ગળધરાના ઘાટમાંથી આમ જુનાણા સામે નજર કર્યો. મારા વીર વાસંગીને કીધું કે જા જા મારા વીરા જા. મારી માન્યતી હજી આવી નથી. આ સો છે ઈ નહીં, મારી માન્યતી હુમલદે પરમાર છે. મારી આઈ ખોડિયાર કે ઈ હજી નથી આવી, એને તેડી આવી જા. વીર વાસંગી બ્રાહ્મણ નું રૂપ લઈ અને મજેવડીના દરવાજે આવીને કીધું બેનું ક્યાં જવું છે. કે ભાઈ ગળધરે બધા નિવેદ કરવા ગયા, અમારે જવું પણ આ બળીથી હાલતા નથી. લાવો હાકી લઉં. મારા વીર વાસંગી આશમાં રાસ લઈ અને માથે હાથ મૂક્યા. બે પહેલી ધરની જોડ થઈ ગયા. ખમ 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 ખમ. ગળધરાનો ઘાટ આવ્યો. પરમાર રાણી પોતે ખોળામાં થોડીક ઝાર છે, એ ઝાર સોળે છે. ડુંડા હોતી ઝાર લીધી હતી, એ ઝાર સોળતા 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 ગળધરાનો ઘાટ થોડોક આગો રહ્યો ને એટલે વેલડામાંથી હેઠા ઉતરી અને મારી આઈ ખોડિયાર આગળ આવી પસાડી ખાધી હો. આપો આઈ ખોડિયારે આવી બાવડું ચાલી અને ઉભા કરીને એટલું કીધું, ફુમલદે પરમાર સાની રહી જા રોશની મારી દીકરી. મુઠીક જે ઝાર હતી ઝારેથી માતાજીનું વધામણું કર્યું અને બાવડું ઝાલીને લઈ ગયા અને કીધું ખોળો પાથર બા. ઓહો માડી, હવે મારી તો 75 વર્ષની ઉંમર થઈ છે. મને બાળક થાશે નહીં, તારી વાત રહેશે નહીં. માડી દિન ગણતા માસ ગયા, વર્ષે આદરિયા, સૂરજ સુકી સાહેબીન મન નાવણ હોત વિસરિયા. મારી મને બાળક નહીં થાય હો હવે. એ પણ ખોળો પાસે મારી દીકરી, તારો ખોળો મારી ખોડિયાર કે મારી આગળ છે. જો દીકરો દઉં ને તો હું તને આપું મારી દીકરી. ખોળો પાથરો જાહેરના 5 દાણા આપ્યા હો. હાલે બાપ સવારમાં નાઈ ધોઈ અને કવલી ગાયનું દૂધનું ટીપું અથેળીની માલિપા લઈ અને દાણા ગળી જાહે. સૂરજ નારાયણની સાક્ષીએ મારી ખોડિયાર કે જો મારા ભાખેલા ભોંય પડે ને તો જગતની માલિપા મારી કોઈ વાત ન રહે હો બાપ. સોચું ના હોય ખાર, સોચું વિના હાલે ના. જીભમાં કઈક ઘા વાગે ને તો રૂજાય જાય, પણ જીભના ઘા જેને વાગે ઈ નો રૂજાયો. દીધેલો હોય જાટ ક્યાં, ઈ તો લાંબા લાંબા ગાળે રૂજાય. પણ કીધેલ હોય જેને કમે, અરે રે એની બે ભીગડ નો વળે ભોદરા. કીધેલ હોય જાટક્યા ઈ તો લાંબા ગાળે રૂજાય, પણ કીધેલ હોય જેને કમે એની ભીંગડી નો વળે ભૂદરા. ભૂદર કવિ નો દુહો છે. જાટક્યો માર્યો હોય તો ગમે એ સમય એના ભીંગડા વળે એને રૂજાઈ જાય, પણ કીધેલ હોય ગમે એને ભીંગડી નો વળે ભૂદરા. વિચાર કર્યો કે બાયુ દાણા આપ્યા છે અને દાણા ગળશે તો દીકરો થાય. એને દાણા ગળવા દેવા નથી. બીજે દી હવારનો સમય થયો, પ્રભાતનો પહોર થયો.
કવલી ગાયનું દૂધનું ટીપું અથડીની માલિપા લઈ અને પરમાર રાણી જ્યાં દાણા ગળવાનો સમય કરે ત્યાં ફરતા ફરતા આવીને ઉભા રહી જાઓ. એક હારે ઠપાટ મારી પણ એક દાણો દૂધના ટીપામાં રહી ગયો હતો એ હુમલદેવ પરમારના પેટમાં વયો ગયો. બીજો દાણો હોડીના પાવરામાં ગયો. ત્રીજો દાણો પારેવી સરી ગઈ. ચોથો દાણો દેવાજ ગોદર આહીરના ઘરે ગયો. અને પાંચમો દાણો આ દરિયા દેવમાં ગયો. પાંચેય કણ વેસાણા ના ગણતરીયા દિવસો ચાલુ થયા. વાત કરતા વાર લાગે, સમય જવા મળી ગયો. સમય જાતા 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 6 મહિનાનો સમય ગયો એટલે પાંચેય ઠેકાણે હારા દિવસો જાય છે. હુમલદેવ પરમાર ને હારા દિવસો જાય છે. વળી નજરે થયું, ભાઈઓ આને તો હારા દિવસો જાય છે. હવે આની પૂંખ મંત્ર એવું કોણ, કામણ કોણ જાણે છે? જુનાગઢની માલિકા તપાસ કરાવી, એમાં કોઈ કામણ જાણતું હતું કોઈની બાળકનો જન્મ ન થાય એવું કઈ જાણો છો? હા, મોઢે માંગ્યા એટલા રૂપિયા આપ્યા. પણ એના માટે વસ્તુ હાજર કરવી પડશે. શું? એક અવળા સાંકડે સડેલું માટલું, ખવા શેર અડદ અવળી ખંડીએ દળાવી નાખો અને એની હાલસાલ હોય ને દોણું ઘટાવી દો. બાળકનો જન્મ થવા દો નહીં. અવળા સાંકડે સડેલું માટલું ક્યાં ગોતું? પ્રજાપતિનું ઘર હાળો બનેવી બેય રે પોતાના બનેવી બેઠા છે ને આવ્યા કે અવળા સાંકડે સડેલું ભાઈ માટલું હોય છે. એ વાતું સીધું કરે તે પોતાનો હાળો આવ્યો. એને કીધું કે મારી આગળ એક છે, અહીંયા આવો. પણ એના રૂપિયા થાય, મોઢે માગ્યા એટલા રૂપિયા. પછી કીધું કે અવળે સીડું ખવળે સીડું દે ને આપ્યું. હો, રૂપિયા લઈ માટલું આપ્યું. હળરાટ અવળી ઘંટી હવા છે હળદ દળાવી નાખ્યા. કામણ કરી અને જ્યાં પરમાર રાણીની હાલસાલ હતી ત્યાં દોણ ઘટાવી દીધો. પણ ચારે ઠેકાણે અવતાર મળ્યા થવા. 9 મહિના 13 દિનો સમય થયો. દેવાજ ગોદર આહીરના ઘરે જાહલનો અને ઉગાનો જન્મ થયો. પારેવીને પારેવાનો જન્મ થયો. દરિયા દેવમાં મગરમચ્છનો જન્મ થયો. અને ઘોડીને દેવાંગી જપડાજ નામનો વસેરો. ઘોડીને દેવંગી સપડા નામનો વસેરો. પાંચેય ઠેકાણે અવતાર થયા. સુમલદેવ પરમારને બાળકનો જન્મ નો થાય. 9 મહિનાની નિરાત ને 10મો મહિનો દૂર જવા. એક તો 75 વર્ષની ઉંમર છે. પાપણીયું ભરદળી માથે ભીંડી વરણા વાળ આવી ગયા છે. નાટે રાંઠવું બાંધી અને ગળા ફાંહો ખાવાનો સમય કર્યો. અને તે દીધો કીધો, હું કીધો છે બાપ? હરે રે તેથી મને સલામ રે દેવા સુનાના ધણીનો.
મારે નિરાજ 10મો મહિનો જાય દૂર 11મા મહિને આય તોય ખમીજ પણ હવે મારથી દુઃખ સહન થતું નથી માં ભગવતી આય ખોડિયાર આવી અને અવાજ કર્યો કે મરીશ નહીં બાપ જો મરવા દઉં તો મને મેણું બે ખોડિયાર ને હો ફુલાબા બેનડીને કીધું ઊંધા નગારા પડ્યા છે એ હવળા કરી અને ઘાવ વગાડ કેજે કે રાજમાં કુંવર જલિમો રાજમાં કુંવર જલિમો આયા નગારા વાગ્યા લુહાબજ મળી વાગવા મળી જોગ માયા નોબજ વાગી નગારા વાગ્યા ખોટી વધાય મોકલી દીધી જેને કામણ કરાવ્યો તેના કાન સમજ્યા કે બાયું આ કામણ કર્યા એ હાસા ખોટા હાલો ઈ જોવા જવું છે જૈન દોણું ડટાવ્યું હતું કામણ કરેલા હતા ઈ જ્યાં બહાર કાઢે કળિયુગ ઠેકીને બહાર નીકળી ગયો પણ હુમલદે પરમાર ને મારી આઈ ખોડિયારે નવખંડ નો જન્મ કરાવ્યો હો બાપ સામું જોયું મેર આવી હે મેર આવે તો ખોડિયાર